કંથકોટ તાલુકો ભચાઉ કચ્છમાં સેંકડો એકર વિસ્તારમાં પ્રતિબંધિત વન વિસ્તાર આવેલો છે. માનવીય અવરજવરથી પ્રતિબંધિત આરક્ષિત આ વિસ્તાર વીડી તરીકે ઓળખાય છે. રાજાશાહી સમયથી આ જંગલ વિસ્તારમાં માણસો માટે પ્રવેશબંધી છે, જેના કારણે આ કંથકોટ વીડી વિસ્તારમાં દુર્લભ વૃક્ષો આજે પણ જોવા મળે છે અને એ ખૂબ જ લીલી માત્રામાં જોવા મળે છે. ચારે બાજુ હરિયાળી છે. ઝરણાઓ વચ્ચે આ જંગલો આજે પણ આરક્ષિત રહી શક્યા છે, કારણ કે આ પ્રતિબંધિત જંગલો છે. આ જંગલોમાં કુંધેરી, લોહકી, ગવડ, ખીજડા, દેશી બોરડી, અયણી, દેશી થોર, ખાખરા, રોયડા જેવા કચ્છના દુર્લભ વનસ્પતિઓ અને વૃક્ષો અહીં જોવા મળે છે. આ વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં છે. તાજેતરમાં કંથકોટ ગામના સરપંચ સવજીભાઈ સંઘારના જણાવ્યા મુજબ સરકારી વનતંત્ર દ્વારા આ જંગલ વિસ્તારમાં ઘાસ ઉગાડવા માટે મીઠી વનરાજીનો જેસીબી મશીનો દ્વારા નાશ થઈ રહેલ છે. ગામના સરપંચ દ્વારા આ જંગલ વિસ્તારમાંથી દુર્લભ વૃક્ષોના નાશ બાબતે ખૂબ જ ચિંતા દર્શાવવામાં આવી રહી છે. સરપંચશ્રીના જણાવ્યા મુજબ તાત્કાલિક અસરથી આ જંગલ વિનાશની પ્રવૃત્તિઓ અટકાવવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે, કારણ કે વીડીમાં થતો ઘાસ આમે સડી રહ્યો છે અને અગાઉના જે ઘાસ લીધેલા છે તે ઘાસની ગળીઓ પણ સડતી જોવા મળતી હોય છે. એટલે સરપંચશ્રીની વિનંતી છે કે આ જે દુર્લભ વનસ્પતિઓ, જે વૃક્ષો છે એનો નાશ ન થાય અને જે ઘાસ છે એ બાકીની પડતર જગ્યાઓમાં વાવવામાં આવે આ વીડી વિસ્તારમાં, તો આ વૃક્ષો પણ બચી જાય અને ઘાસ પણ ઉગી શકે. સરપંચ સવજીભાઈ ભીમજીભાઈ સંઘાર, મારે આજે રખાત વીડી છે કંથકોટના પાદરમાં, જે આજે લગભગ નહીં હોય તો 2-3 લાખ વૃક્ષ છે. મીઠી ઝાડી એટલે એમાં જોયો મીઠો આપણે બાવર, મીઠી કુંધેરી, ગરગેટી, લુસકી અને મીઠા ઝારા એ બધાનો નાશ કરી નાખ્યો. મૂળિયા સીધે કાઢી નાખે છે જંગલ ખાતાવાળા. હવે એને મંજૂરી મળી છે કે નથી મળી એ અને ભગવાનને ખબર. બાકી આખો લગભગ નુકસાની કરી નાખી, આખી વીડીનો સાફ કરી નાખ્યો છે. હવે અમારા પહેલાં મુંબઈ પહેલો વરસાદ થતો અને 15 દી અમારા કંથકોટની અંદર વરસાદ હતો ઝાડીને કારણે. અત્યારે ઝાડીનો નાશ હોય નાખ્યો. અત્યારે જે રાજ્ય સરકાર જે એમ કહે છે તમારા મા બાપના નામથી એક વૃક્ષ રોપો દર સાલે, તો આજે 6.5 કરોડ વસ્તી છે ગુજરાતની. 6.5 કરોડ વસ્તી અકુકો ઝાડ 2 ઝાડ વાવે તો કેટલી થાય? 12-13 લાખ કરોડ થાય. તો આપણે અહીંયા આપણે જે ઝાડી છે, મારે જે કંથકોટના પાદરમાં જે વૃક્ષ છે મીઠી બધે કાઢીને જંગલ ખાતાવાળા કાઢી નાખ્યા. બરાબર, 3 થી 3.5 કરોડ વૃક્ષ છે જે ઝીણા મોટા. તો કુંદેરી છે, ગરગેટી છે, લુસકી છે, મીઠી આંબલી છે, બધો નાશ વાળી નાખ્યો. બરાબર, હવે આપણે એને પૂછા કરી દઈએ કે અમારે ઓલો કરવાનો છે, ઘાસ વાવવાનો છે. આજ ઘાસ એના આપણે ઇન્ટરવ્યૂ લઈ તો ઘાસ બાજુમાં પડ્યો, ખાતર થઈ ગયો. ઘાસ ગામની અંદર પાદરમાં ક્યાંય વેચતા નથી, બારે ને બારે મૂકી દે, ગામો હળી જાય, ખાતર થઈ જાય આજની તારીખમાં. હજી તો આપણે શું કરીએ સરકારને એટલી આપણે પ્રાર્થના કરી ભાઈ સરકાર સબ પગલાં લે આગળ. નકર તો વૃક્ષ ત્યાં નીકળી ગયા. બરાબર, અમારે અહીંયા તો હવે નથી, કોઈ જંગલે નથી વધ્યો કે